નમસ્કાર મિત્રો. પોસ્ટર જોઈ લીધું હશે કે આજે આપણે કોની ચર્ચા કરવાની છે. મિત્રો, આજનો વિડીયો ખાસ થવાનો છે. સહેજ પણ સ્કીપ કર્યા વગર વિડીયોને અંત સુધી જોજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. મિત્રો, તમે કોઈ પણ ગામના હોય, તમે ઘરે બેઠા આજે તમારા ગ્રામ પંચાયતનો ડેટા કાઢી શકશો, અને એ પણ તમારા જ મોબાઈલમાંથી. મિત્રો, બધાને સવાલ હશે કે ગ્રામ પંચાયત કઈ રીતે કાર્ય કરે છે, તેમાં શું શું ગતિવિધિ થાય છે, કોણ શું કાર્ય કરે છે, તેમાં અધિકારીઓ કોણ કોણ હોય છે, સરપંચ કોણ હોય છે. મિત્રો, ગામમાં તમારે કેટલી ગ્રાન્ટ આવી છે, રાજ્ય સરકાર કેટલી ગ્રાન્ટ આપે છે, કેન્દ્ર સરકાર કેટલી ગ્રાન્ટ આપે છે. મિત્રો, તમામ સવાલોના જવાબ આજે આપણે આ વિડીયોમાં સમજીશું. તો ચાલો મિત્રો, કોઈ પણ ટાઈમ પાસ કર્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. અને હા, જો તમે ચેનલમાં નવા હોય તો જોડાઈ જજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, દબાઈને લાઈક કરી દેજો, શેર કરી દેજો તમારા ફેમિલી ફ્રેન્ડ સર્કલમાં. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. તો ચાલો મિત્રો, હવે આવી જાઓ તમે તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર. મોબાઈલની સ્ક્રીન ઉપર જઈને તમારે જવાનું છે પ્લે સ્ટોરમાં. પ્લે સ્ટોરમાં જશો એટલે અહીંયા તમારે સર્ચ કરવાનું છે મેરી પંચાયત. મેરી પંચાયત આટલું લખશો એટલે પંચાયતની ઓફિશિયલ જે એપ્લિકેશન છે તે આવી જશે. અહીંયા જઈને મારામાં તો જો કે ઓલરેડી ઓપન છે, હું ઘણા ટાઈમથી તેનો યુઝ કરું છું, એટલે મારામાં તો ઓપન બતાવશે. તમારામાં ઇન્સ્ટોલ બતાવશે, એ તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે. ઇન્સ્ટોલ કરશો એટલે મિત્રો તમારે તમારા મોબાઈલ નંબરથી તેને વેરીફાઈ કરી લેવાની છે, ઓટીપી સબમિટ કરી દેવાનો છે. ઓટીપી જેવો સબમિટ કરશો એવું તમે તમારા ગામનું નામ, તમારા ગામનો કોઈ પિનકોડ છે તો તે પિનકોડ નાખી દેવાનો છે. પિનકોડ નાખશો પછી તમને તમારા પ્રોફાઇલમાં મેરી પંચાયત ઓપન થઈ જશે અને તેને વેરીફાઈ કરી લેવાની છે. ઓપન કર્યા પછી મિત્રો તેને સ્ટાર્ટ કરવાનું છે આપણે. તો મિત્રો, તમે તમારા ગામનો પિનકોડ અને તમારા ગામનું નામ નાખી દેશો અને વેરીફાઈ કરી લેશો એટલે કંઈક આ રીતે ઇન્ટરફેસ આવશે. તો અહીંયાથી હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજવાનું છે. મિત્રો, ધ્યાનથી વિડીયો જોજો. થોડોક મિત્રો વિડીયો લાંબો બનશે, પરંતુ આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજશું કે અંદર એક્ઝેક્ટલી શું છે, તેના કાર્યો શું છે, પંચાયતમાં ગતિવિધિ શું થાય છે, પંચાયતમાં સભ્યો કોણ છે, આ બધું જ મિત્રો આપણે અહીંયા આજે ડિટેલમાં સમજીશું. તો ચાલો મિત્રો, હવે વિડીયોનો શરૂઆત કરીએ. તો સૌથી પહેલા મિત્રો તમે જોશો તો તમને અહીંયા ઉપર પણ ઓપ્શન આવશે. તો તમે જો મિત્રો, અહીંયા પર તમને ઓપ્શન બતાવશે અલગ અલગ. અને આ 3 ડોટ ઉપર જશો તો તમને અહીંયા પણ ઓપ્શન બતાવશે કે મેરી અબાઉટ પંચાયત છે, વોટર સેનિટેશન છે, નોટિસ બોર્ડ છે, પંચાયત ફંડ છે, મીટિંગ છે, દરેક વસ્તુ છે અલગ અલગ. તો હવે મિત્રો આપણે અહીંયા જવાનું છે. સ્ક્રોલ કરશો એટલે તમને અહીંયા હોમ સ્ક્રીન ઉપર આ રીતનું કંઈ ઇન્ટરફેસ આવશે. તો આપણે આ રીતે સમજવાનું છે. તો ચલો મિત્રો આ રીતે એટલા માટે સમજવું કેમ કે આ હોમ સ્ક્રીન ઉપર છે અને અહીંયા આપણે સમજવામાં ઈઝી રહે છે થોડું. તો ચલો મિત્રો, સૌથી પહેલા તો આપણે અબાઉટ પંચાયતના સેક્શનમાં જઈશું અને જોઈએ કે પંચાયતનું અબાઉટ શું છે અને જાણીએ શું શું અંદર છે. તો ચાલો મિત્રો, સૌથી પહેલા હવે આપણે જોશું કે અબાઉટ પંચાયત છે. તો અબાઉટ પંચાયતમાં શું શું કાર્ય છે, કઈ રીતના અંદર ઓપ્શન આવે છે. તો સૌથી પહેલા તમે તમારી સ્ક્રીનમાં જોશો અબાઉટ પંચાયતના, તો અહીંયા તમે પંચાયત પ્રોફાઇલ જોવા મળશે, ઇલેક્ટિક રિપ્રેઝેન્ટેટિવ જોવા મળશે, પંચાયતની કમિટી છે, અંદરના શું શું સ્ટાફ છે, પંચાયત એસેટ રજિસ્ટર છે, ઘણું બધું તમને જોવા મળશે. મિત્રો, અહીંયા આપણે ડિટેલમાં જો આ બધું જોવા જઈશું તો ઘણો ટાઈમ બગડશે અને વિડીયો બહુ લાંબો બનશે. તો હું તમને એક એક્ઝામ્પલ તરીકે તેને પંચાયતની પ્રોફાઇલ બતાવી દઉં કે પંચાયતમાં એક્ઝેક્ટ શું છે પ્રોફાઇલ. તો જો મિત્રો, ડિમોગ્રાફિસ પ્રોફાઇલ છે, અહીંયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ એન્ડ છે. તો અહીંયા એની પ્રોફાઇલ જોઈએ. તો જો મિત્રો, તમે જેવું પણ પંચાયતની પ્રોફાઇલમાં જશો તો તમને આ રીતનું જોવા મળશે કે તેનો એરિયા કેટલા કિલોમીટરમાં ફેલાયેલો છે, આપણી વસ્તી કેટલી છે ગામની, પછી અંદર કઈ કઈ કાસ્ટના લોકો રહે છે, એસસી છે, એસટી, ઓબીસી, આ બધું તમે જોવા મળશે. પછી હેલ્થ સેન્ટર કેટલા છે, આ બધું જ જો મિત્રો તમને કેટલા દિવસ પહેલા અપલોડ કરેલું છે, કેટલા દિવસ પહેલાનું આ સજેસ્ટ કરે છે તમને, તે બધું જ અહીંયા જોવા મળી જશે. તો અબાઉટ પંચાયતમાં તમે જોશો એટલે તમે આ રીતના તમને અલગ અલગ સેક્શન જોવા મળશે. હવે ચલો આપણે બીજું સેક્શન જોઈએ કે વોટ્સ ન્યૂ, એટલે કે અંદર પંચાયતમાં નવું શું છે તો એ જાણીએ. ચલો, તો અહીંયા તમે વોટ્સ ન્યૂમાં જશો એટલે લિસ્ટ ઓફ અટલ જલ પંચાયત જોવા મળશે અને બીજું છે વેધર ફોરકાસ્ટ. તો અટલ જલ પંચાયતમાં જઈએ. તો અહીંયા તો હમણાં કંઈ અપલોડ થયું નથી, તેનું વેધર જાણીએ. હવે તમે મિત્રો આ વેધર ફોરકાસ્ટમાં જશો એટલે તમે તમારા ગામનું વેધર જાણવા મળશે, જોવા મળશે કે એક્ઝેક્ટલી તમારા ગામમાં શું વેધર છે, કઈ રીતનું છે, તેની વરસાદનું વાતાવરણ છે કે તાપનું વાતાવરણ છે, તમને બધું જોવા મળી જશે. મિત્રો આપણે વેધર ફોરકાસ્ટમાં જઈએ છીએ પણ આપણે ટેકનિકલ ઇસ્યુના કારણે કઈ ડિટેલ બતાવતી નથી, પણ તમે એ કોઈ પણ ટાઈમે જોશો તો તમને અહીંયા બધી ડિટેલ જોવા મળી જશે.
તો ચાલો મિત્રો હવે આપણે જઈએ આગળના સેક્શનમાં, જેનું નામ છે વોટર એન્ડ સેનિટેશન. તો અહીંયા મિત્રો તમને જોવા મળશે કે એમ સ્વચ્છ ભારત મિશન અને બીજું છે હર ઘર નલ સે જલ. તો આપણે તેમાં જોઈએ તો અહીંયા મિત્રો તમે જોશો કે વોટર સપ્લાય ઓપરેશન ટીમ છે, પછી વોટર એન્ડ સેનિટેશન કમિટી છે, વોટર ક્વોલિટી ટેસ્ટિંગ ટીમ છે, વોટર ક્વોન્ટિટી, પછી બીજું છે વોટર ક્વોલિટી ટેસ્ટિંગ લેબ નિયર મી. આ બધું તમે મિત્રો તમે જોઈ શકશો કે આપણી પંચાયતમાં એક્ઝેક્ટલી ઓપરેશન ટીમ કઈ કઈ છે, સેનિટેશન કમિટી કોણ કોણ સંભાળે છે, આ બધું તમને અહીંયા સ્ટેપ બાય સ્ટેપ જોવા મળશે. તો આપણે સૌથી પહેલા જોઈએ વોટર સપ્લાય ઓપરેશન ટીમ. તો મિત્રો આ રીતે તમે કરશો તો તમને અહીંયા અલગ અલગ નામ જોવા મળશે કે પંચાયતમાં આપણા તલાટી કોણ છે, સરપંચ કોણ છે, તેમનો હેડ કોણ છે, બધું જ તમને અહીંયા જાણવા મળશે. તો મિત્રો આપણે ડિટેલમાં તો જતા નથી, પણ તમે આપણે ઉપર અત્યારે તો તમને બતાવું છું, પછી તમે જોઈ શકશો. તો બીજું છે મિત્રો નોટિસ બોર્ડ. નોટિસ બોર્ડમાં છે મેસેજીસ, સર્ક્યુલર અને ઓર્ડર. તો આ રીતે તમે જોશો કે શું મેસેજ છે આપણા ગામનો અને સર્ક્યુલર શું છે, રજાઓનું છે, તહેવારોનું છે, કોઈ પણ હોય તો મિત્રો તે અહીંયા તમે જાણી શકશો. હવે મિત્રો આ ખાસ મુદ્દો છે કે પંચાયત ફંડ. તો પંચાયત ફંડમાં તમે જોશો કે અહીંયા આપણે સ્ટેટ ગવર્મેન્ટ છે, કેન્દ્ર સરકાર છે, ત્યાં કેટલું ફંડ આપે છે, કેટલું ફંડ આપણે ગ્રામ પંચાયત તેનો ખર્ચ ક્યાં કરે છે, કેટલો કરે છે, એ બધું. તો ચલો મિત્રો સૌથી પહેલા આપણે જોઈએ ફંડ રિસીવ, કે કેટલું ફંડ આપણી પંચાયતમાં છે અને કેટલું ફંડ રિસીવ થયેલું છે. તો તમે જોઈ શકશો મિત્રો 2023 અને 24માં, જો કે હાલ હજુ 2024-25 નું ફંડની કોઈ સ્ટેટસ હજુ બતાવતા નથી. તો અહીંયા મિત્રો તમે જોશો કે 2023 થી 2024 નું ફંડ કેટલું રિસીવ થયું, કેટલો ખર્ચો થયો અને શું શું વહીવટ છે તે તમામ વસ્તુ અહીંયા તમને જોવા મળશે. 2022 થી 2023 નું તમને બતાવશે, 2021 થી 2022 સુધી બતાવશે, પછી 2020 થી 21 નું બતાવશે. આ રીતે મિત્રો અલગ અલગ તમે અહીંયા મોર ડિટેલ્સમાં જાશો એટલે તમને બધું જોવા મળી જશે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એટલે કેન્દ્ર સરકારે કેટલું ફંડ આપ્યું છે અને તેનો કેટલો આપણે અહીંયા ગ્રામ પંચાયત લેવલે શું તેનો ખર્ચ છે એ તમને ટોટલી વસ્તુ મિત્રો અહીંયા બધું બતાવશે 2023 થી 2024 ના બજેટ પ્રમાણે. અહીંયા સ્ટેટ ગવર્મેન્ટમાં કઈ બતાવતા તો નથી હાલ. તો અધર્સમાં જોઈએ કે અધર આપણે સ્કીમ પ્રમાણે કોને ફંડ કેટલું આપ્યું છે અને આપણે તેનો ઉપયોગ કેટલો કર્યો છે તે બધું જ અહીંયા બતાવશે. તો તમે મિત્રો અહીંયા ડિટેલમાં શાંતિથી ઘરે બેઠા આ વસ્તુ જોઈ શકશો અહીંયાથી. તો હવે બીજું આપણે જોઈએ ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર. તો કેટલી આવક છે અને શું ખર્ચો છે તે બધો અહીંયા મિત્રો બતાવશે. સેન્ટર સ્કીમના ગ્રાન્ટ પ્રમાણે અહીંયા કેટલું આપણને એકચ્યુઅલ ફંડ રિસીવ તો હાલ બતાવતા નથી, પણ એક્સપેન્ડ ફંડ 38,84,778 રૂપિયા બતાવે છે. પછી ફંડ હજુ રિસીવ થયું નથી, પ્રીવિયસ યર બેલેન્સ બી હજુ કંઈ બતાવતા નથી. આ રહી મિત્રો તમે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના આધારે તમે જોઈ શકશો અને અહીંયા સ્ટેટ ગવર્મેન્ટમાં હજુ કંઈ ડિટેલ આવી નથી અને અહીંયા આધારમાં તમે બતાવશે. તો અધર સ્કીમ કઈ કઈ છે અને તેમાં શું વહીવટ છે. તો આ રીતે મિત્રો હવે બીજું આપણે જોઈએ કે પંચાયત બેંક અકાઉન્ટ. તો આપણા પંચાયતમાં 24-25માં તો જોઈ લો આપણે આ 3 બેંકમાં અકાઉન્ટ છે આપણા ગ્રામ પંચાયતનું. તો એક તો છે આઈડીબીઆઈ બેંક લિમિટેડ જે લાલ દરવાજા ખેડા બતાવે છે. પછી બેંક ઓફ બરોડા છે જેનું બેલેન્સ તમે જોઈ શકશો. અને પછી ત્રીજી બેંક છે આઈડીબીઆઈ બેંક, એ પણ લાલ દરવાજા ખેડાનું બતાવે છે. આ રીતે મિત્રો તમે અહીંયા બેલેન્સ ડિટેલમાં જશો તો અહીંયા તમને ટોટલી તેનો ખર્ચો બતાવશે કે કેટલા પૈસા કેટલા ઉપડ્યા છે, ક્યાં ખર્ચવામાં આવે છે, એ બધું મિત્રો અહીંયા ક્રેડિટ અને ડેબિટ નો ઓપ્શન બધું આવશે. તમે ધ્યાનથી વિગતવાર મિત્રો ઘરે બેઠા સમજી શકશો અને જોઈ શકશો. હવે આપણે આગળના ઓપ્શનમાં જઈએ છીએ જેનું નામ છે મીટિંગ પબ્લિશ ઓન નિર્ણય એપ. તો આની ઉપર આપણે જોઈશું તો માય પંચાયત મીટિંગ બતાવશે અને અધર પંચાયત મીટિંગ. તો અહીંયા સૌથી પહેલા આપણે માય પંચાયત મીટિંગમાં ક્લિક કરવાનું છે અને અહીંયા તમે જોશો એટલે તમને બતાવશે કે શું ત્યાં ગ્રામ પંચાયતની અંદર ડિસ્કસ થાય છે, શું નિર્ણયો લેવાય છે, કોને કઈ ગ્રાન્ટની અપ્રુવલ મળે છે, કયા ખર્ચાના લેવલે બધી જ મિટિંગો અહીંયા મિત્રો થતી હોય છે. તમે જોઈ શકશો અહીંયા કેટલા લોકોએ તે મિટિંગને અપ્રુવલ આપી છે, કેટલા લોકોએ તે મિટિંગને જોઈ છે. તો અહીંયા બધું બતાવશે. વ્યૂ મિટિંગમાં જશો એટલે તમે અહીંયા બતાવશે, તમે જોઈ શકશો કે શું ડિસ્કશન ચાલે છે અને અપ્રુવલ અપાય છે કે નહીં અપાય તે બધું મિત્રો અહીંયા તમને વિડીયો થ્રુ બધું બતાવી દેશે અહીંયા. તો તેના સિવાય બીજું છે અધર પંચાયત મીટિંગમાં બી બતાવશે તમને. તો જો મિત્રો અહીંયા ફોટા સાથે વિડીયો સાથે તમે અહીંયા જોઈ શકશો. મિત્રો આ તમે ઘરે બેઠા શાંતિથી જોઈ શકશો. અહીંયા આપણે જો વિડીયોમાં આ બધું જ બતાવવા જઈશું તો ઘણો ટાઈમ બગડશે, ઘણો વિડીયો લાંબો બનશે અને થોડો બોરિંગ પણ બની શકે છે વિડીયો. તો આપણે એ ટ્રાય નહીં કરીએ. તો અહીંયા તમે જોઈ શકશો કે વિડીયો સાથે તમને બધી મિટિંગો જોવા મળશે, શું નિર્ણયો લેવાય છે,
કયા નિર્ણયને અપ્રુવલ અપાય છે, કોણ શું ભાગીદારી કરે છે, શું ડિસ્કસ કરે છે, એ બધું જ મિત્રો અહીંયા તમે જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે મીટિંગ પબ્લિશનું જોઈ લીધું. હવે આપણે આગળના સેક્શનમાં જઈએ, જેનું નામ છે પંચાયત ડેવલપના ઓપ્શનનું છે. તો નામ છે પંચાયત ડેવલપમેન્ટ પ્લાન. તો હવે અહીંયા શું પ્લાન છે તે આપણે જોઈએ. તો તેમાં તમે જોઈ શકશો કે વ્યૂ શેડ્યુલ ગ્રામ સભા, વ્યૂ ડિસિઝન, પછી પંચાયત ડેવલપમેન્ટ પ્લાન અને એક્ટિવિટીઝ અંડર પ્લાન. તો અહીંયા તમે જોઈ શકશો પંચાયતના ગ્રામ સભા લેવલે આપણે જોઈએ શું ચાલે છે સભાઓ બધું. તો અહીંયા તમે મિત્રો જોઈ લો કે ગ્રામ પંચાયતના જે મુખ્ય હોય તેનું નામ આવી જાય. અહીંયા કઈ સાલમાં શું સભાઓ ભરાય છે તે બધું અહીંયા તમને બતાવી દેશે. તે રીતે છે વ્યૂ ડિસિઝન. અહીંયા તમે ડિસિઝન પણ શું ડિસિઝન લે છે તે બતાવશે. પછી અહીંયા પંચાયતના ડેવલપના પ્લાન શું શું છે તે બધું જ બતાવશે મિત્રો. અહીંયા જોઈ લો મિત્રો, અહીંયા શું શું પ્લાન છે. 2025 નો પ્લાન બતાવશે, 2024 નો પ્લાન બતાવશે, 2023 નો. ટોટલી તમે જેમ જેમ નીચે જશો તેમ તેમ આગળના વર્ષના બધા પ્લાન બતાવશે અને તેનો ખર્ચ બતાવશે, કેટલું પેમેન્ટ રિસીવ થયું તે બધું જ મિત્રો અહીંયા વિગતવાર ડિટેલમાં બતાવશે. હવે મિત્રો આપણે પંચાયત ડેવલપમેન્ટના પ્લાન જોઈ લીધા. હવે આપણે આગળના સેક્શનમાં જઈશું, જેનું નામ છે સજેસ્ટ વર્ક એન્ડ એક્ટિવિટીઝ ફોર પ્લાન. તો અહીંયા તમે ક્લિક કરશો એટલે તમને સજેસ્ટ વર્કના પ્લાન બતાવશે, પછી એક્ટિવિટીઝના શું પ્લાન છે અને શું સજેશન છે તે બધું જોઈશું. અહીંયા મિત્રો તમે ક્લિક કરો તો તમને કંઈક આ રીતનું, અત્યારે તો કંઈ ડિટેલ આવી નથી, પણ અહીંયા ફોટા સાથે અહીંયા અપલોડ કરશે તો તમે તે ટાઈમે જોઈ શકશો. તો અહીંયા મિત્રો વ્યૂ સજેશનમાં જોઈએ તો અહીંયા તમે પણ અહીંયા મિત્રો સજેશન કરી શકો કે તમારા ગ્રામ પંચાયતમાં શું જરૂર છે, કયા પ્લાનની જરૂર છે, કયા કેટલો ખર્ચો છે, શું ગડબડ છે અને તેમાં તમે શું ભાગીદારી આપી શકો છો. તો તમે અહીંયા તમે સજેસ્ટ કરી શકો મિત્રો. તો અહીંયા જો મિત્રો, અહીંયા મેં પણ ખુદ સજેશન કરેલું છે કે આપણા ગ્રામ પંચાયતને એએમટીએસ ની ખાસ જરૂરત છે. તો તેનું પણ મેં અહીંયા સજેશન આપેલું છે કે આપણા મહીજ ગામમાં હજુ એએમટીએસ ની સુવિધા ચાલુ થઈ નથી, તે ચાલુ કરવાની બહુ જરૂર છે. આ મોંઘવારીમાં સ્ટુડન્ટોને અને નોકરિયાત વર્ગને તથા ભાડા પોસાતા નથી, તો એએમટીએસ ની ખૂબ જરૂર પડે છે. વાત તો સાચી છે મિત્રો. મારે ખુદને અત્યારે હાલ અમદાવાદ જવું હોય તો મિત્રો મારે ભાડા કરવું પડે છે, પોતાની બાઇક લઈને જવું પડે છે. જો આપણા ગામમાં એએમટીએસ હોય તો સીધું આપણે આપણા ગામથી વાયા અમદાવાદ આપણે પહોંચી શકીએ. એ રીતે મિત્રો અહીંયા તમે સજેશન બી કરી શકો છો. અહીંયા તમે ફોટા સાથે મિત્રો અપલોડ કરી શકો છો. તો ચાલો મિત્રો, હવે તમે જોઈ લીધું. હવે અહીંયા ઓડિટનો ઓપ્શન છે કે સોશિયલ ઓડિટ. તો અહીંયા તમે જુઓ રિવ્યુ એન્ડ રેટ ડેવલપમેન્ટના વર્ક છે, પછી રિવ્યુ એન્ડ રેટ એક્ટિવિટી છે, સ્ક્રીમ વાઇઝ બેનિફિશિયર બધું તમે અહીંયા જોઈ શકશો. મિત્રો આપણે બધા ડિટેલમાં તો નહીં જઈએ, પણ અહીંયા તમે ઘરે બેઠા જ્યારે ફ્રી પડો ત્યારે આ બધું જ તમે ડિટેલમાં જોઈ શકશો અને જાણી શકશો કે અંદર એક્ઝેક્ટલી શું ચાલી રહ્યું છે. તો એ રીતે પંચાયત ડેવલપમેન્ટના વર્ક છે. તો પંચાયત ડેવલપમેન્ટના શું શું વર્ક ચાલે, ડેશબોર્ડમાં છે, લિસ્ટ ઓફ વર્કમાં છે. એ રીતે તમે જોઈ લો, આગળના ઓપ્શન એ પ્રમાણે બતાવે છે. હવે એ રીતે આગળ તમે જોશો કે ઈ પેમેન્ટ ઓર્ડરમાં એ પ્રમાણે પણ બતાવશે. પછી ટ્રેક પેમેન્ટ સ્ટેટસ તમે બતાવી દેશે. પછી રજીસ્ટર કમ્પ્લેન્ટ. તો અહીંયા તમે કમ્પ્લેન્ટ પર દાખલ કરી શકો મિત્રો કે આપણા ગામમાં ક્યાં શું પ્રોબ્લેમ ચાલી રહી છે, કોઈ તકલીફ છે, કોઈ વ્યક્તિની પ્રોબ્લેમ છે, કોઈ પણ મિત્રો એ ટુ ઝેડ તમને કોઈ પણ તકલીફ હોય તે તમે અહીંયા રજીસ્ટર કરી શકો છો મિત્રો. હવે ચાલો મિત્રો, હવે આગળ જોઈએ રજીસ્ટર સજેશન. અહીંયા તમે મેં આગળ જેમ વાત કરી કે તમે કોઈ પણ સજેશન આપી શકો છો. અહીંયા પછી તમે જેમ આગળ જો સિટીઝન ચાર્ટર જોવા મળશે. તો અહીંયા ડોક્યુમેન્ટ આધારે અને સર્વિસ આધારે તમને બધા જોવા મળશે. અહીંયા જોઈ લો મિત્રો, સિટીઝન ચાર્ટર કેમ્પેન લેટર પણ તમને જોવા મળશે. આ પીડીએફ સાથે અપલોડ થયેલા છે મિત્રો. તમે જ્યારે ઘરે ફ્રી હોય ત્યારે આ બધું ટોટલી વસ્તુ જાણી લેજો અને જોઈ લેજો. હવે મિત્રો આ આપણા ગામમાં લાઇબ્રેરીનું બતાવશે કે આપણા ગામમાં લાઇબ્રેરી છે કે નહીં, તો કઈ રીતે લાઇબ્રેરી છે, તો વિડીયો સાથે આ લોકો અપલોડ કરે છે તો તમને અંદર બધું જોવા મળી જશે. તો એક્ટ એન્ડ રૂલ પ્રમાણે છે, વિડીયો ગેલેરી છે, પબ્લિકેશન છે, ટેન્ડર પબ્લિક્સ બાય પંચાયત છે, ટેન્ડર પબ્લિક્સ બાય ઓથર છે. તો હવે એક્ટ એન્ડ રૂલ પ્રમાણે આપણે જોઈએ તો નેશનલ એન્ડ સ્ટેટમાં નેશનલમાં બતાવે છે કે રૂરલ એપ્લો કે અહીંયા નેશનલમાં તમે જોશો તો અહીંયા તમને આ બતાવશે. પીડીએફ તમે ઓપન કરશો તો બતાવશે. મિત્રો આપણે આગળ નહીં જઈએ પણ વિડીયો ખૂબ લાંબો બની જાય છે એના કારણે. તો મિત્રો આ તમે સ્ટેપ બાય સ્ટેપ બધા ઓપ્શન તમે ઘરે બેઠા સમજી શકો છો, જોઈ શકો છો મિત્રો સ્ટેપ બાય સ્ટેપ. અહીંયા જો મોબાઈલની સ્ક્રીન પર બતાવવા જઈશ તો મિત્રો વિડીયો ઘણો લાંબો બનશે અને પછી જોવામાં પણ તમને બોરિંગ લાગશે. મિત્રો અહીંયા ઉપર બે ઓપ્શન છે કે વોટ્સ ન્યૂમાં તમે જશો એ પણ બતાવશે. પછી વોટર સેનિટેશનમાં તમે જશો તો પણ બતાવશે. નોટિસ બોર્ડ છે ત્યાં પણ તમને અહીંયાથી બતાવશે. ડાયરેક્ટ મિત્રો તમે અહીંયાથી બધું જોઈ શકશો કે જો એક્ચ્યુઅલ ફંડ કેટલું રિસીવ થયું, કેટલું બેલેન્સ પડ્યું છે અને કેટલો ક્યાં ખર્ચ થયો છે, બધું ટોટલી વસ્તુ અહીંયા બતાવી દેશે. પછી મીટિંગનું પણ ઓપ્શન બતાવશે. પછી અહીંયા પંચાયત ડેવલપમેન્ટના પ્લાન છે, જેમ આપણે આગળ વાત કરી એથી પણ બતાવશે.
મિત્રો અહીંયા તમને કોઈ પણ તમે ગામના હોય કોઈ પણ પિનકોડ લાગતો હોય તો તમે અહીંયા તમારે વેરીફાઈ કરી લેવાનું છે અને આ એપ્લિકેશનમાં તમને પંચાયતની આખી કુંડળી જે આપણે આગળ વાત કરી તે રીતે તમને ફોટા સાથે વિડીયો સાથે તમારા ગામમાં કયા કયા રસ્તાનું કામ ચાલી રહ્યું છે, કોણ કામ કરી રહ્યું છે, તેના સભ્યો કોણ છે, પંચાયતના કમિટી મેમ્બરો કોણ કોણ છે, કયા લેવલે છે, પાણી પુરવઠા લેવલે કોણ સંભાળે છે કાર્ય, પછી મેડિકલ લેવલે કાર્ય કોણ સંભાળે છે, બધું જ તમને અહીંયા મિત્રો જોવા મળશે. તમે ઘરે બેઠા ફ્રી હોય ત્યારે આ વસ્તુ તમે ખાસ ધ્યાનથી જોજો. મિત્રો જ્યારે તમે ઘરે ફ્રી હોય ત્યારે આ એપ્લિકેશનને ધ્યાનપૂર્વક શાંતિથી સમજજો અને યુઝ કરજો. એપ્લિકેશન સારી છે મિત્રો, હું ઘણા ટાઈમથી તેનો યુઝ કરું છું. અહીંયા તમે તમારા કોઈ પણ કમ્પ્લેન દાખલ કરી શકો છો મિત્રો, જેમ કે ડેડ એનિમલ છે, કન્સ્ટ્રક્શન વર્કની છે, પછી સફાઈની છે, પછી લાઇટની છે, પછી કે પાણીનો પ્રોબ્લેમ છે, કોઈ પણ તકલીફ હોય, કોઈ પણ સજેશન તમારે આપવું હોય, કોઈ નવા પ્લાનનું સજેશન હોય, કોઈ કમ્પ્લેન હોય તો અહીંયા તમે મિત્રો ફોટા સાથે, વિડીયો સાથે અને તમારા હેન્ડ રાઇટિંગ ટેપ સાથે તમે અહીંયા દાખલ કરી શકો છો. તો ચાલો મિત્રો, બસ આ વિડીયો આટલે સુધી. આશા રાખું છું કે તમને આ વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા હોય તો જોડાઈ જાજો. અને મિત્રો હા, કોમેન્ટ તો આપણે ખાસ કરવાની છે. હજુ મિત્રો આપણે આગળ નવા વિડીયો કેટલા બનાવવાના છે, નવા નવા મુદ્દાઓ બનાવવાના છે. બસ તો મિત્રો આપણે સત્યની સાથે ચાલવાનું છે. બધા આ રીતે તમારા ભાઈ એવા મિત્રને સપોર્ટ કરજો. મિત્રો વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.